આજે એવા નાટક કરી આ જુઓ પાડજો ઉભો ઉભો શું કરો એટલે કશું નહીં શું કરા હા શું કરો અમે ખાલી પેલા થોડાક માથા પર અડી આમી નો ના પડી નવાઈ માથો તો માથે નહીં અડવાનું બધે અડવાનું માથે નહીં અડવાનું બરોબર કે તમને થેડવાનો નહીં અડવાનું શું છે એટલે તમને થેડવાનો નહીં અડવાનું વળી આ માથે નહીં અડવાનું બીજું બધું માથે નહીં અડવાનું પછી મજા નહીં આવે તો જો અમે સવારમાં ઉઠી ગયા હતા ને જાઉં તું બજારે કેમ કે લેડીઝનું તો તમને ખબર જ છે તો મારી વાઈફને ભાઈ બ્યુટી પાર્લર ઉતારવાની છે કેમ કે લેડીઝનું તો બહુ હોય છે તો આપણે ત્યાંથી બ્યુટી પાર્લર ઉતારી બ્યુટી પાર્લરથી આપણે આપણું કોમ પતાવી દઈશું અને ત્યાંથી પછી પાછી પિક કરીને જવાનું છે મંદિરે દર્શન કરવા માટે પણ લેડીઝનો ભાઈ નાવાનું કરવાનું બહુ ટાઈમ લાગી જાય છે તો જોઈ છે ના તો જુઓ અહીંયા મેં તો કીધું નાવા ગઈ છે ના તો ખબર નહીં શું ખરીદીને આવી ખાલી તૈયાર થવાનું હોય ને એ તો બરોબર પણ તું શું લઈને આવીએ મોસંબી લેવા દે અચ્છા મોસંબી લેવા કે તો નાહી નહીં તું નાઈ હું તો ફટાફટ નાયો હોય તો તૈયાર થઈ ગયો મોસંબી મૂકી દઈએ બજાર જો ફટાફટ બધું કામ બતાવીએ તો જો હવે અહીંયાથી નીકળીશું તૈયાર થાય પછી નીકળીએ પછી જોઈએ છે કેટલા વાગે પહોંચીએ છીએ દર્શન વગેરે કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જો ગાઈસ અમે તૈયાર થઈ ગયા હતા ને હવે જવાનું છે અહીંયાથી બજાર ને બજાર જઈને પછી દર્શન કરવા જવાનું છે તે દર્શન કરી અને પછી પાછા આવીશું ઘરે કેમ કે ટાઈમ ઓલરેડી થઈ ગયો છે બહુ તૈયાર થતા એના જુઓ હજી તો તૈયાર થયા નથી તો પહેરી લો ફટાફટ એડો ઉતવાળ કરો તો હજી તો બંગડીઓ પહેરવાનું ચાલુ છે બીજું તો જગ્યા ખબર નથી બંગડી પહેરવાનું ચાલુ ને તો પહેરી લડો ફટાફટ પહેરી ફટાફટ બજાર તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બજાર જઈને પછી મંદિરે દર્શન કરવા જવાનું ત્યાં દર્શન કરીને તો તમને દેખાડીએ તો જો અમે બ્યુટી પાર્લર આવી ગયા તો હવે બ્યુટી પાર્લર ઉતારી દીધે છે તો હવે તમારે હે શું કહે હા જો તમારે જે કરાવવાનું તમે કરીને આવો તો જો હવે આ જઈ રહ્યા છીએ એમના બ્યુટી પાર્લર તો આપણે હવે અહીંયાથી નીકળીએ અને અહીંયાથી આપણું કોમ પતાવીએ ને કોમ પતાવીને પછી પાછા આવીએ પછી અહીંયાથી પિક કરીને પછી જઈએ દર્શન કરવા ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહ્યો બ્લોગ સારો લાગે વિડીયો સારો લાગે લાઈક સર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જો આપણે પાછા રિટર્ન આવી ગયા હતા અને હવે એમના તૈયારથી આવી ગયા છે હવે આવવાનું ચાલુ છે તો એમનું આવવાનું ચાલુ છે તો આપણે જોઈએ છે કેટલી વારમાં પતી ગયું કોમ તો ફટાફટ પતી ગયું પૂછીએ પતી ગયું બધું હે બધું પતી ગયું હવે અહીંયાથી આપણે નીકળીએ ફટાફટ જઈએ દર્શન કરવા ત્યાં જઈને તમને દેખાડીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો જો આપણે મંદિરે આવી ગયા છે મંદિરે જેમ કે મેં તમને દેખાડ્યું એમ મંદિરનું એન્ટ્રન્સ છે પણ આઈ થિંક અમે લેટ થઈ ગયા છે તો મંદિર થઈ ગયું છે બંધ કેમ કે પૂજારી સાહેબ મંદિર બંધ કરીને જતા રહ્યા છે તો પણ આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા તો દર્શન તો કરી લઈએ દર્શન કરીને પગે પગે લાગીને પછી નીકળીએ તો જોઈએ છે ફટાફટ અંદર જઈએ અને અંદર તો વાઘ બેઠા છે જો વાઘ કઈડે ના તો બરાબર છે કઈડ છે નહીં ભાઈ હા તો બરોબર તો જો અંદર વાઘ બેઠા છે તો ચલો જઈને પછી દેખાડીએ તમને જો આપણે મંદિર આવી ગયા છો મંદિર છે લોક કેમ કે આપણે લેટ થઈ ગયા છો અમે તો લેટ થઈ ગયા એની કારણે મંદિર લોક છે પણ તો પણ અંદર દેખો મૂર્તિ તમને દેખાતી હતો હું તમને દેખાડું થોડી ઘણી મૂર્તિ દેખાય છે તો વલમ કરજો હું પગે લાગેલું પછી વાત કરું મારી વાઈફ પગે લાગવાનું ચાલુ છે પણ ગેટ લોક છે એટલે પગે લાગવાની બહારથી મજા આવતી નથી પણ તો પણ પગે તો લાગવું પડશે કે અમે આવ્યા છો તો પગે લાગી લઈએ પગે લાગવું પડે પગે લાગવું પડે દર્શન કરવા પડે અને ગાઈસ મેં જેમ વિચાર્યું તેમ તમને વધારે દર્શન થાય નહીં તો અમારે અહીંયા ભૂકાબાપુનું બી મંદિર છે તો આપણે અહીંયા જોઈએ છે થોડી વાર 5-10 મિનિટ રેસ્ટ કરીશું ફરીશું તો અહીંયા પણ મંદિર છે જેમ કે જુઓ મંદિર છે અને આ જુઓ વાઘ બોલાવે છે કૂકવા પાડીને આપણે છોડ દો બાકીનું દેખાડીશું તમને અને જો આ વ્લોગ તમને સારો નહીં લાગે તો નેક્સ્ટ ટાઈમ મતલબ આનાથી બી બેટર બનાવવાની કોશિશ કરી કેમ કે ઓલરેડી હું લેટ થઈ ચૂક્યો હતો એના કારણે મંદિર લોક કરીને પૂજારી જતા રહ્યા હતા તો કઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ બેટર બનાવશો કોશિશ કરીશું કે બેટર આનાથી બી બેટર બનાવો તો વ્લોગમાં બને રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરવાનું ચાલુ છે અને બેક સાઈડના અંદર ભાઈ ઉકળો છે વડલો છે અને પાછળની કંઈક લોકેશન તો પાછળ તો જુઓ લોકેશન બસ જાડી છે જેવું લાગે છે અને ગાઈસ જેને પણ વિડીયો દેખ્યો હોય આ વિડીયો જોવો હોય અને કોઈ પણ વ્યક્તિ XYZ જેને આ લોકેશન દેખેલું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે લોકેશન કઈ જગ્યાનું છે કઈ જગ્યાનું નથી તો આપણે હવે ઓલરેડી જે ભૂલ કરી નાખી કે આપણે ઓલરેડી લેટ આવ્યા એના કારણે આપણે ભૂલ તો કરી નાખી છે પણ કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ બેટર કરવાની કોશિશ કરશું અને જેમ થાય એમ બેટર જ કરશું ડિમોશન નહીં થાય પ્રમોશન જ થાય એમ કે મારા સપોર્ટર્સ બહુ સપોર્ટ કરે મારી ધ HB08 ફેમિલી છે કે મને જે બહુ સપોર્ટ કરે છે તો ગાઈઝ આપણે ટોટલી ફેમિલીને એટલું કહીએ છીએ કે હું અવારનવાર નવા બ્લોગ મૂકતો રહીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ગાઈઝ જો અમે બેઠા હતા બંને વાતો કરતા હતા
અને આ કૂતરાનું બચ્ચું છે આવ્યું ને ભાઈ મસ્તી કરવા માંડ્યું છે, બટકા બટકા ભરે છે. શું એને પ્રોબ્લેમ શું છે ખબર નથી. આ બટકું ભર્યું, બટકું મત ભર ભાઈ, બટકું મત ભર. હા કરી લઈ લો. ના ઘરે લઈને શું કરવા? કરે વાળો. અરે લાડની બટકા ભરે છે જો. તમે પેલા હેનો બે એવું જ કરે. બટકા ના ભર. એ તારી બટકું ભર્યું. મોજો પાડે છે બરો. બટકું ભરી લીધું હે. તો છોડ બે છોડ, આ બે છોડ તેરી. એ બટકો ના ભરાવો. અરે બટકું ભરે હે બોલ, ગજબ લેવલ, નેક્સ્ટ લેવલ. પીડી બાદથી મેલો લાત. ના ચલો છોડો ભાઈ, હવે આને છોડાવો અને આગળ મૂકો. અને આપણે જોઈએ વાત કરીએ. આ એક તો જપ નથી કરતો, બેવા નથી દેતું. તો હવે અહીંયાથી જઈએ છીએ ઘરે, તો જ ફટાફટ ઘરે જઈએ ને પછી વાત કરીએ. તો જો આપણે દર્શન વર્શન કરી લીધા હતા, કેમ કે બંધ હતું એના માટે દર્શન તો જેવા જુએ એવા થયા નહીં. તો દર્શન વર્શન કરી લીધા હતા અને દર્શન કરી અને હવે નીકળી ગયા છો ઘરે. તો આપણી બાઇક પડી છે અને નીકળી ગયા છો. ભાઈ તમારે કોઈ કેવું છે? દર્શન બીજું કરીને હવે ઘર બાજુ નીકળે. હા તો દર્શન કરીને હવે ઘરે નીકળી ગયા છો. અને આપણી પડી બાઇક ને આ છે ભાઈ મારો જે બી પર્સનલ લાઈફ પાર્ટનર. અમારું બાઈક. હા અને આ અમારું બાઇક છે, સોરી આ મારું બાઇક છે, આ બાઇક નથી. બરાબર છે. તો ગાઈઝ અગર તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હું નવા વિડીયો મિલતો રહીશ. અને તમે સપોર્ટ કરતા રહેજો. તો વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને નેક્સ્ટ વ્લોગમાં એનાથી બી બેટર કરવાની કોશિશ કરી, કેમ કે આજે મેં ઓલરેડી લેટ થઈ ગયા એના કારણે મંદિર બંધ થઈ ગયું હતું. પૂજારી સાહેબ જતા રહ્યા હતા. તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ વ્લોગના અંદર થોડું સારું શૂટ કરીશું. તો જય હિન્દ ગાઈઝ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ ગાઈઝ, બાય.